કોંગ્રેસની સંગઠનને લઈને કવાયત હાથ ધરવામાં આવી છે। સ્થાનિક સંસ્થાઓમાં વિપક્ષ નેતા પસંદગી પ્રક્રિયા હાથ ધરાઈ। 9 થી 13 જૂન દરમિયાન સેન્સ લેવામાં આવશે। 9 થી 10 જૂને જિલ્લા અને તાલુકા પંચાયત માટે સેન્સ લેવાશે। 12-13 જૂને મહાનગરપાલિકાઓ માટે સેન્સ પ્રક્રિયા લેવાશે। ઓબ્ઝર્વર સ્થાનિક સંગઠન સાથે ચર્ચા કરશે। પેનલ પ્રદેશ સંગઠને સોંપવામાં આવશે અને 1 અઠવાડિયામાં નામ જાહેર થવાની શક્યતાઓ વ્યક્ત કરાઈ। વધુ અપડેટ સાથે સંવાદદાતા કશ્યપ જોશી અમારી સાથે જોડાઈ ગયા છે। કશ્યપ, હવે સ્થાનિક સંસ્થાઓમાં વિપક્ષનું પદ નક્કી કરાશે, હવે કોને આપવામાં આવે છે તેને લઈ ચર્ચા। બિલકુલ, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થામાં કોંગ્રેસ જે છે તેની હાર થઈ છે અને હવે વિપક્ષ નેતા પદ માટે થઈને કોંગ્રેસે કવાયત છે તે શરૂ કરી છે। આગામી 9 થી 13 જૂન સુધી ઓબ્ઝર્વર જે છે તે જે તે જિલ્લામાં જશે ને ત્યાં સેન્સ પ્રક્રિયા જે છે તે તેમના દ્વારા યોજવામાં આવશે। 9 અને 10 જૂનના દિવસે જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકા માટે સેન્સ લેવાશે, જ્યારે 12 અને 13 જૂનના દિવસે મહાનગરપાલિકા 15 મહાનગરપાલિકા છે તેના માટે આ સેન્સ પ્રક્રિયા છે તે હાથ ધરવામાં આવશે। ઓબ્ઝર્વર જે તે જિલ્લામાં જશે ને ત્યાં નામોની પેનલ છે તે તૈયાર કરવામાં આવશે અને ત્યારબાદ તે પેનલ છે તે પ્રદેશ કોંગ્રેસ સંગઠન જે છે તેને સોંપવામાં આવશે અને ત્યારબાદ પ્રદેશ સંગઠન જે પ્રભારી છે, ઝોન પ્રભારી છે, તેની સાથે ચર્ચા વિચારણા કર્યા બાદ 1 અઠવાડિયામાં વિપક્ષ નેતા કોણ હશે તેના નામની જાહેરાત કરશે। જી, આભાર માહિતી માટે।